વિદ્યાર્થી મિત્રો કેમ છો? અત્યાર સુધીના જીનેટિક્સના જે લેક્ચર્સ છે બેટા, એ જીનેટિક્સના લેક્ચર્સમાં અત્યાર સુધી આપણે અપૂર્ણ પ્રભુતા શું છે એનો એક સરસ મજાનો અભ્યાસ કર્યો. પ્રભાવિતાની જે સંકલ્પના હતી, પ્રભાવિતાની જે અભિવ્યક્તિ છે, એ અભિવ્યક્તિની જે સંકલ્પના હતી એનો પણ આપણે અભ્યાસ કર્યો. અત્યાર સુધી બેટા આપણે જે લેક્ચરો સમજ્યા છીએ અને જીનેટિક્સની અંદર, જનીન વિદ્યાની અંદર એક સંકરણના જે પ્રયોગ છે એની જ આપણે અત્યાર સુધી ચર્ચા કરી છે અને એને રિલેટેડ જ આપણે ટોપિક જોયા છે. કોઈ જગ્યાએ આપણે બીજા કોઈ લક્ષણની વાત કરી નથી. દર વખતે એક જ લક્ષણની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. મેન્ડેલનો એક સંકરણનો પ્રયોગ હતો, એમાં પણ આપણે એક લક્ષણ લીધું છે. એક સંકરણનો જે પ્રયોગ છે એને આપણે પીનેટ સ્ક્વેરની મદદથી સમજ્યા. એના પછી કસોટી સંકરણ કે જે F1 પેઢીનો સજીવ સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે એ નક્કી કરવા માટે એનું સ્વરૂપ પ્રકાર જોયા પછી એનું જે જીનોટાઇપ છે એ જીનોટાઇપ આપણે એની મદદથી નક્કી કરી શકીએ છીએ. અને એના પછી લાસ્ટ લેક્ચરમાં આપણે એક સરસ મજાની સમજૂતી આપી અપૂર્ણ પ્રભુતા, ઇનકમ્પ્લીટ ડોમિનન્સી. તો એમાં પણ આપણે એક જ લક્ષણ ભણ્યા છે, શ્વાન પુષ્પ નામની જે વનસ્પતિ છે એમાં જોવા મળતા પુષ્પના રંગો. તો પુષ્પનું રંગ એક લક્ષણ છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આવું જ એક લક્ષણ અને એના માટેનો એક નવો ટોપિક છે, આપણે બોર્ડ પર લખ્યું છે સ્વપ્રભાવિતા. એની આપણે ચર્ચા કરીશું. મારો કહેવાનો મતલબ બેટા એવો છે કે અત્યાર સુધી આપણે જે ચર્ચાઓ કરી છે એમાં આપણે એવું કહ્યું છે કે F1 પેઢીનો જે સજીવ છે, બરાબર છે, F1 પેઢીના જે સજીવો છે અથવા તો F1 પેઢીની જે સંતતિ છે એ સંતતિ બે પિતૃમાંથી કોઈ એકને મળતી આવતી હોય અથવા અપૂર્ણ પ્રભુતાના કિસ્સામાં બંનેની વચગાળાની સ્થિતિ દર્શાવતી હોય. ટૂંકમાં અત્યાર સુધી આપણે જે સમજૂતી મેળવી એ સમજૂતી શું હતી? તો કે સાહેબ F1 પેઢી જે છે એ F1 પેઢીની સંતતિ, ફરી એક વખત બોલો, F1 પેઢીની જે સંતતિ છે એ સંતતિ બંને બે પિતૃ જે છે, બે પિતૃમાંથી કોઈ એકને મળતી આવતી હોય અથવા અપૂર્ણ પ્રભુતાના કિસ્સામાં બંને પિતૃની વચગાળાની સ્થિતિ, ઓકે, વચગાળાની સ્થિતિ દર્શાવતી હોય. ટૂંકમાં બંનેના મિશ્ર લક્ષણો દર્શાવતી હોય. અત્યાર સુધી આપણે એવું ભણ્યા છે, પણ કેટલાક ઉદાહરણ આપણને એવા પણ જોવા મળે છે કે જેમાં બરાબર છે, જેમાં F1 પેઢીની જે સંતતિ છે, F1 પેઢીનો જે સજીવ છે એ સજીવ અથવા સંતતિ બંને પિતૃ જે છે એ બંને પિતૃના લક્ષણો પ્રદર્શિત કરે છે અથવા બંને પિતૃ જે છે એમને મળતી આવતી હોય અથવા બંને પિતૃને મળતી આવતી હોય. તો આ જે ઘટના છે, આ ઘટનાને હવે આપણે શું નામ આપીએ? તો સાહેબ આને સહપ્રભાવિતા તરીકે ઓળખવામાં આવે અથવા આને કો-ડોમિનન્સી તરીકે આપણે ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો, મેં એક સરસ મજાની તમને સમજૂતી આપી કે F1 પેઢી અને F1 પેઢીની જે સંતતિ છે એ બંને પિતૃઓને મળતી આવતી હોય. તો આ જે ઘટના છે, આ ઘટનાને બંનેને મળતી આવતી હોય અથવા બંને પિતૃના લક્ષણો પ્રદર્શિત કરતી હોય, તો આ જે ઘટના છે આ ઘટનાને આપણે શું નામ આપ્યું? તો કે સાહેબ એને સહપ્રભાવિતા તરીકે ઓળખીએ. આપણી ચોપડીમાં નથી એવી એક બીજી સરસ મજાની વ્યાખ્યા બોલું, લખતો નથી બોર્ડ પર, તો પણ તમે સહપ્રભાવિતા શું છે એ કહી શકીએ. ટૂંકમાં એવું કહી શકાય કે સાહેબ જોડમાં રહેલા જે બંને વૈકલ્પિક કારકો છે, આપણે એક ઉદાહરણ ભણ્યા છે કે અને પ્રયોગ ભણ્યા છે કેપિટલ T. આ ઊંચા છોડ માટેના જનીન છે, બરાબર છે, અને એનું નીચા છોડ માટેના જે જનીન છે એની સાથે સંકરણ કરાવવામાં આવે તો સ્વાભાવિક છે પિતૃ પેઢી, આ P પેઢી થઈ, તો સ્વાભાવિક છે કે F1 પેઢીનો જે સજીવ છે એ આપણને કેપિટલ T અને સ્મોલ t વાળા પણ કેવા મળશે? તો કે સાહેબ ઊંચા મળશે. ટૂંકમાં તમને ખબર પડી ગઈ બેટા કે F1 પેઢીનો સજીવ બરાબર છે, કાં તો ઊંચા કાં તો નીચા, બેમાંથી કોઈ એકને મળતો આવે જ છે, ઓકે. અથવા અપૂર્ણ પ્રભુતાના કિસ્સામાં આપણે ગુલાબી પુષ્પ ભણ્યા છે, બરાબર ને? પણ અહીંયા એવું નહીં બેટા, અહીંયા એવું નહીં, બંને સ્વતંત્ર રીતે
રીતે બંને જનીનો સ્વતંત્ર રીતે પોતાની અભિવ્યક્તિ રજૂ કરે છે, બંને મિશ્ર થતા નથી. ઓકે, ઊંચા અને નીચાનું મધ્યમ ઊંચાઈ નથી આવતી. હું શું બોલું છું જરા સમજવાનું કે સફેદ અને લાલ બંનેનું ભેગું કરી એટલે ગુલાબી રંગ થાય, એ અપૂર્ણ પ્રભુતાનો કિસ્સો છે. ના, અહીંયા એવું નહીં બેટા, અહીંયા બંને મિશ્ર થયા વગર સ્વતંત્ર રીતે પોતપોતાની અભિવ્યક્તિ રજૂ કરે છે. તો આ જે ઘટના છે, આ ઘટનાને આપણે શું કહીએ તો કે સાહેબ આને સહપ્રભાવિતા તરીકે ઓળખવામાં. મારી આ બાબતને તમે એક વખત ધ્યાનથી સમજી લીધું તો પછી તમને આખા ટોપિકમાં કોઈ જગ્યાએ ક્યાંય તકલીફ નહીં પડે. ફરી એક વખત બોલું કે જ્યારે કોઈ લક્ષણ માટે જોડમાં રહેલા બે ભિન્ન વૈકલ્પિક કારકો છે, આ બે ભિન્ન વૈકલ્પિક કારકો છે, બે ભિન્ન વૈકલ્પિક કારકોમાં પ્રભાવી કે પ્રચ્છન્ન બેમાંથી કોઈ પણ નહીં, પ્રભાવી કે પ્રચ્છન્ન સંબંધ જે છે એનો અભાવ હોય અને બંને જનીન તેમની સ્વતંત્ર શું કરે છે તો સાહેબ બંને જનીન તેમની સ્વતંત્ર અભિવ્યક્તિને રજૂ કરે છે, પરંતુ જોડમાં રહેલા બંને કારકોની મિશ્ર અસર કોઈ જગ્યાએ પ્રદર્શિત થતી નથી. તો આ ઘટનાને શું કહીએ આપણે તો કે સાહેબ આ ઘટનાને સહપ્રભાવિતા કહે છે. ચલો આવડી ગયું. ના તો ઊંચો બનશે કે ના તો નીચા બનશે, ઓકે, કે ના મધ્યમ ઊંચાઈ બનશે. મધ્યમ ઊંચાઈ બને તો મિશ્ર થઈ ગયું કહેવાય, બરાબર. ઊંચા બને તો પ્રભુતા થઈ ગયું કહેવાય, નીચા બને તો એ પણ થઈ ગયું કહેવાય, બરાબર. એ જો એ જરીન પ્રભાવી હોય તો. પણ અહીંયા કેવું બેટા કે સાહેબ બંને પોતપોતાની સ્વતંત્ર અભિવ્યક્તિ રજૂ કરે. આ જે ઘટના છે આ ઘટનાને હવે આપણે શું કહીએ તો કે સાહેબ આને શું નામ આપીએ તો કે સાહેબ આને સહપ્રભાવિતા અથવા તો કોડોમિનન્સી તરીકે ઓળખવામાં આવે. આવું એક સરસ મજાનું ઉદાહરણ છે, એને ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે મનુષ્યનું રુધિર જૂથ, માનવનું જે રુધિર જૂથ છે, આપણે જાણીએ છીએ કે મનુષ્યની અંદર 4 પ્રકારના રુધિર જૂથ જોવા મળે. રુધિર જૂથ A છે, રુધિર જૂથ B છે, રુધિર જૂથ AB અને ચોથું રુધિર જૂથ કયું છે તો સાહેબ રુધિર જૂથ O છે. ટૂંકમાં મનુષ્યમાં ABO રુધિર જૂથને બરાબર આપણે સહપ્રભાવિતા વડે સમજી શકીએ. સહપ્રભાવિતાને આપણે માનવ રુધિર જૂથના ઉદાહરણ ABO વડે સમજી શકીએ છીએ. આપણને એ ખબર હોય કે મનુષ્યમાં 4 પ્રકારના રુધિર જૂથ જે છે એ 4 પ્રકારના રુધિર જૂથનું નિર્ધારણ વિભિન્ન પ્રકારના જે રક્તકણો છે એ રક્તકણો વડે થાય છે. તો આપણને ખબર પડી ગઈ કે રુધિર જૂથ જે છે જુદા જુદા પ્રકારના એમનું નિર્ધારણ અથવા તો એમનું નક્કી કરવા માટે જુદા જુદા પ્રકારના જે રક્તકણો છે એ રક્તકણો વડે રુધિર જૂથ નક્કી થાય. બેટા 11મા ધોરણમાં આપણે રુધિર પેશી પણ ભણી રહ્યા છીએ. રુધિર પેશીના મુખ્ય 2 ભાગો છે, એક રુધિર કોષો છે, બીજું રુધિર રસ છે. રુધિર રસ એ પ્રવાહી ભાગ છે અને રુધિર કોષો કે જે રુધિર જૂથ રસમાં આવેલા કોષો છે. અને એમાંના આપણા માટે બહુ અગત્યના જો કોષો હોય તો એને આપણે નામ આપીએ છીએ RBC, રક્તકણો. રક્તકણોની જે સપાટી છે બેટા એ સપાટી ઉપર એન્ટીજન આવેલો હોય. એન્ટીજન એ બીજું એક કંઈ નહીં પરંતુ એક પ્રકારનો પ્રોટીન અને શર્કરાનું મિશ્ર પોલિમર કહેવાય. તો આ જે એન્ટીજન છે એ એન્ટીજન જુદા જુદા પ્રકારના હોય અને એ જુદા જુદા પ્રકારના હોવાને કારણે વ્યક્તિનું રુધિર જૂથ પણ જુદા જુદા પ્રકારનું બને છે. એટલે તમને ખબર પડી ગઈ કે સહપ્રભાવિતાની સમજૂતી આપણે મનુષ્યનું રુધિર જૂથ ABO નક્કી કરતા જે રક્તકણો છે એ રક્તકણો વડે થાય છે. અહીંયા આપણે એવું સમજીએ છીએ કે મનુષ્યનું જે રુધિર જૂથ છે, રુધિર જૂથ શું કહ્યું બેટા આપણે તો કે સાહેબ ABO રુધિર જૂથ જે છે એ રુધિર જૂથનું નિયંત્રણ, મારી તરફ જરા ધ્યાન આપજો. ABO રુધિર જૂથ જે છે એ ABO રુધિર જૂથનું નિયંત્રણ કે વ્યક્તિમાં કયા પ્રકારનું રુધિર જૂથ બનશે એનું નિયંત્રણ કરતું જનીન આવેલું હોય. દરેક વ્યક્તિમાં એનું નિયંત્રણ કરતું જનીન આવેલું હોય અને આ જે જનીન છે એને આપણે શેના વડે દર્શાવીએ તો કે સાહેબ એને કેપિટલ I વડે દર્શાવાય. ચલો રેડી એ સુધી ફરી એક વખત જરા ધ્યાનથી જુઓ કે વ્યક્તિમાં રુધિર જૂથ કયું બનશે, એનું રુધિર જૂથ કયું બનશે એ નક્કી કરવા બરાબર એનું નિયંત્રણ કરવા માટે શું આવેલું તો સાહેબ જનીન કેપિટલ I આવેલું હોય. ટૂંકમાં અહીંયા આપણને એ ખબર પડી ગઈ કે રક્તકણ જે છે એ રુધિર જૂથ માટે જવાબદાર છે. ઓકે,
હવે થોડી વાર પહેલા મેં જે કહ્યું કે રક્તકણ જે છે એક પ્રકારનો કોષ છે અને એનું જે કોષરસ સ્તર છે અને એ કોષરસ સ્તરની સપાટી ઉપર, ફરી બોલું, રક્તકણ અને એનું જે કોષરસ સ્તર છે એ કોષરસ સ્તરની સપાટી ઉપર બહારથી ઉપસેલ શર્કરા, બરોબર, જેને આપણે પોલિમર કહીએ. શું કહીએ? આ એક પ્રકારનું પોલિમર છે. ઓકે, બરાબર, ઘણા બધા એકમોની બનેલું, બરાબર છે, પોલિમર છે. એ પોલિમર નક્કી કરે છે. તો તમને ખબર પડી ગઈ કે રક્તકણ જે છે એ રક્તકણના કોષરસ સ્તરની સપાટી ઉપર બહારથી ઉપસેલ શર્કરા જે પોલિમર છે, અને આ જે પોલિમર છે એ પોલિમરનો પ્રકાર કયો હશે તે બાબતનું નિયંત્રણ, બરાબર છે, આ જે પોલિમર છે આ પોલિમરનો પ્રકાર કયો હશે, બરાબર છે, અને એ બાબતનું જે નિયંત્રણ છે એ નિયંત્રણ કોના વડે થાય? તો કે સાહેબ કેપિટલ આઈ જનીન વડે થાય. ચલો રેડી, બરાબર છે. મેં હમણાં થોડી વાર પહેલા તમને એ સમજાવ્યું કે રુધિર જૂથ કેટલા પ્રકારના છે? તો કે સાહેબ 4 પ્રકારના. તો સ્વાભાવિક છે કે 4 પ્રકારના રુધિર જૂથનું નિયંત્રણ કરવા માટે કેપિટલ આઈ જનીન વ્યક્તિમાં આવેલો હોય. કેપિટલ આઈ જનીન શું કરે છે? તો કે સાહેબ એ જનીન રક્તકણની જે કોષરસ સ્તરની સપાટી છે એ સપાટી ઉપર બહારની તરફ ઉપસી આવેલી એક ચોક્કસ પ્રકારની શર્કરા બનાવે છે, એક ચોક્કસ પ્રકારનો પોલિમર બનાવે છે. મતલબ દરેક જૂથની અંદર જુદા જુદા પ્રકારનો પોલિમર બને છે. શું બને છે? તો કે સાહેબ જુદા જુદા પ્રકારનો પોલિમર બને છે. ઓકે, તો આમ પોલિમરનો પ્રકાર કયો હશે? પોલિમરનો પ્રકાર કયો હશે તે બાબતનું નિયંત્રણ કોણ કરે? તો સાહેબ કેપિટલ આઈ જનીન કરે છે. ઓકે, હવે જનીન આઈ જે છે એની ખાસિયત એ છે, ફરી એક વખત જરા ધ્યાન આપો, તો કે સાહેબ કેપિટલ આઈ જનીન જે છે એ કેપિટલ આઈ જનીનની ખાસિયત એ છે કે એની પાસે 3 પ્રકારના એલીલ આવેલા હોય. ઓકે, આપણે એને 3 પ્રકારના એલીલ વડે દર્શાવીએ છે. આ 3 પ્રકારના એલીલ કયા કયા છે? તો કે સાહેબ કેપિટલ આઈ એ છે, કેપિટલ આઈ બી છે, અને બીજું એલીલ જે છે એલીલ એ જનીનનો કારક છે. બરોબર છે, તો એને આપણે સ્મોલ આઈ તરીકે દર્શાવીએ. ફરી એક વખત જરા ધ્યાનથી જુઓ, તો કે સાહેબ કેપિટલ આઈ જનીન જે છે એ કેપિટલ આઈ જનીનના કેટલા? તો કે સાહેબ 3 એલીલ છે. 3 એલીલ કયા કયા છે? તો સાહેબ કેપિટલ આઈ એ છે, કેપિટલ આઈ બી છે, અને સ્મોલ આઈ જનીન આવેલા હોય. કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ બી જનીનની ખાસિયત એ છે, બરાબર છે, આ બંને કેપિટલ આઈ એ જનીન અને કેપિટલ આઈ બી જે એલીલ છે એ એલીલ અથવા જે જનીન છે એમની ખાસિયત એ છે કે બંને થોડા ભિન્ન પ્રકારની શર્કરા બનાવે છે. બંને થોડા ભિન્ન પ્રકારની શું કરે છે? તો કે ભિન્ન પ્રકારની શર્કરા બનાવે છે. જ્યારે સ્મોલ આઈ જનીન બરાબર એ શર્કરા બનાવી શકતું નથી. ઓકે, તો તમને ખબર પડી ગઈ કે કેપિટલ આઈ અને કેપિટલ આઈ બી જનીન જે છે એ શું કરે છે? તો સાહેબ એ બંને ભિન્ન પ્રકારની, બંને કેપિટલ આઈ એ પણ શું કરે છે? તો કે સાહેબ શર્કરા બનાવે છે, અને કેપિટલ આઈ બી પણ શું કરે છે? એ પણ શર્કરા બનાવે. પણ બંને દ્વારા બનતી શર્કરા કેવી છે? તો સાહેબ બંને દ્વારા બનતી શર્કરા જુદા જુદા પ્રકારની છે. બંને દ્વારા બનતી શર્કરાનું ઉત્પાદન જુદું જુદું છે. જ્યારે સ્મોલ આઈ જનીન અથવા સ્મોલ આઈ એલીલ એ કોઈ પણ પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરતા નથી. ચલો અહીંયા સુધી ખબર પડી ગઈ. તો તમને બેટા એ ખબર પડી ગઈ કે સાહેબ કેપિટલ આઈ અને કેપિટલ આઈ બી કેવા જનીન થયા? તો કે સાહેબ આ બંને પ્રભાવી જનીન થયા. આ બંને કેવા જનીન થયા? તો સાહેબ આ બંને પ્રભાવી. જ્યારે સ્મોલ આઈ જનીન કેવું થયું? તો કે સાહેબ સ્મોલ આઈ જનીન કે જે કોઈ પણ પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરતું નથી, એટલે એ કેવું થયું? તો કે સાહેબ એ પ્રચ્છન્ન જનીન થયું છે. રેડી? તો કે સાહેબ એ પ્રચ્છન્ન જનીન થયું છે. હવે જ્યારે આપણને ખબર છે કે મનુષ્ય શરીર, બરોબર છે, મનુષ્ય શરીર કેવું છે? તો કે સાહેબ દ્વિકીય છે. ઓકે, દરેક સજીવ 2n છે, એટલે કે તે દ્વિકીય સજીવ છે. તો આપણને એ ખબર પડે કે સાહેબ દ્વિકીય સજીવ છે એટલે 3 એલીલમાંથી કોઈ પણ 2 એલીલ એના કોષમાં હોય ને હોય છે.
રક્તકણની અંદર બરોબર એના કોષની અંદર બરોબર કેટલા તો કે સાહેબ 3 જે એલીલ છે એ 3 એલીલ રુધિર જૂથ માટે આપણને ખબર તો પડી ગઈ કે 3 એલીલ છે પણ મનુષ્ય જે છે એ રંગસૂત્રોની બાબતમાં કેવું છે તો કે દ્વિકીય છે તો 3 એલીલ ક્યારે એક સાથે નહીં હોય બરોબર છે એલીલ તો કે સાહેબ 3 એલીલમાંથી કોઈ પણ બે એલીલ બરોબર સાથે બરોબર એના કોષમાં જોવા મળશે ટૂંકમાં તમને બેટા એ ખ્યાલ આવી ગયો કે 3 માંથી બે પ્રકારના જનીન જ બરોબર એની પાસે આવેલા હોય બરાબર 3 માંથી કોઈ પણ બે પ્રકારના જનીન જ એની પાસે આવેલા હોય કયા કયા જનીન તો એની એક સરસ મજાની સમજૂતી આપણે અહીંયા જોઈએ તો તમને એક ખ્યાલ આવે કે સાહેબ શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કેપિટલ IA અને IB કેપિટલ IA જનીન અને કેપિટલ IB સંપૂર્ણપણે આપણે એવું કહ્યું છે કે સાહેબ સ્મોલ I ઉપર કેવું છે તો સાહેબ સ્મોલ I ઉપર પ્રભાવી છે ઓકે એ તો ખબર પડી ગઈ હવે જ્યારે વ્યક્તિના શરીરની અંદર બરોબર છે બોર્ડ ઉપર જરા ધ્યાન આપજો કે જ્યારે વ્યક્તિના શરીરની અંદર કેપિટલ IA ઓકે આપણે એવું કહ્યું છે કે 3 માંથી કોઈ પણ બે જ હશે તો કેપિટલ IA અને કેપિટલ IA બરાબર જ્યારે આ પ્રકારના જનીન હશે તો સ્વાભાવિક છે કે વ્યક્તિનું બ્લડ ગ્રુપ શું બનશે તો કે સાહેબ એક જ પ્રકારની શર્કરા બને છે બંનેમાં કેપિટલ IA એક જ પ્રકારના જનીન છે તો બંને પ્રભાવી એક જ પ્રકારની અભિવ્યક્તિ દર્શાવે તો બ્લડ ગ્રુપ A બનશે જો વ્યક્તિના શરીરમાં બરોબર છે જો આ પ્રકારના જનીન હોય કેપિટલ IA અને સ્મોલ I કેપિટલ IA અને સ્મોલ I તો પણ વ્યક્તિના રુધિરનું બ્લડ ગ્રુપ કયું થશે તો કે સાહેબ કેપિટલ A બ્લડ ગ્રુપ થશે કેમ તો કે સાહેબ A પ્રભાવી છે કેપિટલ IA પ્રભાવી છે અને સ્મોલ I કેવું છે તો સાહેબ પ્રચ્છન્ન છે જ્યારે પ્રભાવી હાજર હોય બરાબર ત્યારે પ્રચ્છન્ન પોતાની અભિવ્યક્તિ દર્શાવતું નથી જ્યારે આ બે પરિસ્થિતિનું નિર્માણ થશે ત્યારે બ્લડ ગ્રુપ A બનશે એ જ રીતે જો વ્યક્તિના રુધિરમાં બરાબર એવું કહી શકાય કેપિટલ IB અને કેપિટલ IB બંને એક સરખા તો ફરી પાછું વ્યક્તિનું બ્લડ ગ્રુપ તો કે સાહેબ B જો આ સ્થિતિ બને કેપિટલ IB અને સ્મોલ I બને તો વ્યક્તિનું બ્લડ ગ્રુપ પાછું કયું બનશે તો કે સાહેબ B કેમ તો કે સાહેબ સ્મોલ I પ્રચ્છન્ન છે અને કેપિટલ IB કેવું છે તો કે સાહેબ પ્રભાવી છે રેડી પણ જો કદાચ એવું બને કે વ્યક્તિના બ્લડ ગ્રુપમાં બરાબર આ બે પ્રકારના જનીન આવેલા હોય બ્લડની અંદર રુધિરમાં કેપિટલ IA અને કેપિટલ IB તો પછી વ્યક્તિનું જે બ્લડ ગ્રુપ છે એ કેવું બનશે તો કે સાહેબ AB બનશે કેમ તો કે સાહેબ કેપિટલ IA એ પણ પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે કેપિટલ IB એ પણ પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે આ તો કે સાહેબ આ સંયુગ્મી સ્થિતિ છે આ પણ સંયુગ્મી સ્થિતિ છે એટલે કોઈ પ્રશ્ન નથી આ વિષમયુગ્મી સ્થિતિ છે પણ જેમાં એક પ્રભાવી છે અને એક પ્રચ્છન્ન છે એટલે પ્રભાવી જ અભિવ્યક્ત થશે એટલે એક બનશે આ પણ વિષમયુગ્મી અભિવ્યક્તિ છે આમાં આ પ્રભાવી છે અને આ પ્રચ્છન્ન છે એટલે અહીંયા પ્રભાવી જ અભિવ્યક્ત થશે તો બીજ બનશે પણ અહીંયા બંને કેવા થયા તો સાહેબ બંને પ્રભાવી ભેગા થયા અને બંને પ્રભાવી ભેગા મળી આપણે એવું કહ્યું છે કે બંને પેઢી F1 પેઢીની સંતતિ બે પિતૃમાંથી બંને પિતૃના લક્ષણો દર્શાવતી હોય બંને પિતૃને મળતી આવતી હોય તો આ ઘટનાને સપ્રભાવિતા કહેવાય અહીં આપણે એવું કહ્યું છે કે કેપિટલ IA અને કેપિટલ IB પણ પ્રભાવી છે બંને જ્યારે એક સાથે મળીને પોતાનું પ્રભાવીપણું દર્શાવે છે એટલે બંને કેવા છે તો સાહેબ સપ્રભાવી જનીનો છે તો વ્યક્તિનું બ્લડ ગ્રુપ કયું બનશે તો સાહેબ AB બનશે હવે આખી બાબત ખબર પડી ગઈ બિલકુલ ઈઝી વેમાં હું તમને લઈ ગયો એટલે તમને હવે કોઈ જગ્યાએ ક્યાંય તકલીફ નહીં પડે અને ચોથી બાબત જે છે એ શું છે તો કે સાહેબ સ્મોલ I ઓકે બંને પ્રચ્છન્ન ભેગા થાય કોઈ પ્રભાવી નથી એટલે તમને ખ્યાલ આવી ગયો કે સાહેબ અહીંયા વ્યક્તિનું બ્લડ ગ્રુપ ચોથું જે વધ્યું છે કયું છે તો સાહેબ O બ્લડ ગ્રુપ છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બ્લડ ગ્રુપ કેવી રીતે નક્કી કરવામાં આવે એ મેં તમને એક સરસ મજાની સમજૂતી આપી તમને એ ખ્યાલ આવી જાય કે અહીંયા A અને B બંને પ્રકારની શર્કરા જો વ્યક્તિના બ્લડમાં રુધિરમાં કેપિટલ IA જનીન કેપિટલ IB જનીન હોય તો બંને પ્રકારની શર્કરા બનશે તો વ્યક્તિનું બરોબર બ્લડ ગ્રુપ AB
અહીંયા એક જ પ્રકારની શર્કરા બનશે, અહીંયા પણ એક જ પ્રકારની જુદા પ્રકારની, તો બી અને અહીંયા શર્કરાનું નિર્માણ જ થતું નથી. સ્મોલ આઈ જઈને આપણે કહ્યું છે કે તે કોઈ પણ પ્રકારની શર્કરા બનાવી શકતું નથી, એટલે વ્યક્તિનું બ્લડ ગ્રુપ કયું થઈ જાય? તો સર વ્યક્તિનું બ્લડ ગ્રુપ O થઈ જાય. ટૂંકમાં તમને અહીંયા એ ખબર પડી ગઈ. તો ભિન્ન પ્રકારના એલીલ હોવાને કારણે કેટલા પ્રકારના બેટા? તો સાહેબ ભિન્ન પ્રકારના એલીલ હોવાને કારણે આપણે એવું કહી શકીએ કે અહીંયા કેટલા પ્રકારના, તો તમે એવું કહી શકો છો કે સાહેબ કેટલા પ્રકારના સ્વરૂપ પ્રકારો. બરાબર, તમારી ચોપડીમાં એવું પૂછ્યું છે કે ભિન્ન પ્રકારના શું બેટા? તો કે સાહેબ ભિન્ન પ્રકારના એલીલ હોવાને કારણે, બરાબર, હોવાને કારણે. તો ભિન્ન પ્રકારના એલીલ હોવાને કારણે કેટલા સંયોજનો સંભવિત છે બેટા? તો કે સાહેબ 6 જનીન પ્રકારો. કેટલા પ્રકારો? તો કે સાહેબ 6 જનીન પ્રકારો સંભવે છે. 1 2 3 4 5 અને 6. તો આ 6 શું છે બેટા? તો કે આ 6 જનીન પ્રકારો છે. તો આ બે ભેગા મળી એક સ્વરૂપ પ્રકાર આપે, આ બે ભેગા મળી એક સ્વરૂપ પ્રકાર આપે, આ એક જ સ્વરૂપ પ્રકાર આપે અને આ એક સ્વરૂપ પ્રકાર આપે. તો આ A સ્વરૂપ પ્રકાર, B સ્વરૂપ પ્રકાર, AB સ્વરૂપ પ્રકાર અને O સ્વરૂપ પ્રકાર. તો આપણી ચોપડીમાં પ્રશ્ન એવો પૂછ્યો છે કે સ્વરૂપ પ્રકાર શું હોઈ શકે? 6 વિભિન્ન જનીન પ્રકાર શક્ય બનશે, તો સ્વરૂપ પ્રકાર કેટલા હશે? તો તમે એવું કહી શકો કે 4 શું બને? તો સર 4 સ્વરૂપ પ્રકાર શક્ય બનશે. 4 સ્વરૂપ પ્રકાર કયા કયા? તો કે સાહેબ રુધિર જૂથ A, રુધિર જૂથ B, રુધિર જૂથ AB અને રુધિર જૂથ O. આવા 4 પ્રકારના સ્વરૂપ પ્રકાર નક્કી થશે. તો વિદ્યાર્થી મિત્રો 6 જનીન પ્રકાર, 6 જીનોટાઇપ થયા અને 4 શું થયા? તો કે સાહેબ 4 ફિનોટાઇપ થયા. ફિનોટાઇપ એટલે શું? તો કે સાહેબ સ્વરૂપ પ્રકાર. આગળના લેક્ચરમાં મારે તમને થોડું શીખવાડવાનું રહી ગયું. તમારે બધાએ તમારી ચોપડીમાં આ એક સૂત્ર લખી નાખવાનું. ફિનોટાઇપ ઉપરથી કોઈ પણ જનીન પ્રકાર તમારે શોધવું હોય F2 પેઢીનો, તો આ એના માટેનું સૂત્ર છે n * n+1/2. બરોબર છે? n * n+1/2. ચલો અહીંયા સ્વરૂપ પ્રકાર કેટલા છે? તો કે સાહેબ 4. તો 4 બરોબર છે? 4 ગુણ્યા, ઓકે, સ્વરૂપ પ્રકાર કેટલા છે? તો કે સાહેબ સ્વરૂપ પ્રકાર 4 છે. રેડી ને? તો 4 સોરી ના સ્વરૂપ પ્રકાર નહીં, જનીન આના ઉપરથી આપણને શું મળી જાય? તો સાહેબ જનીન પ્રકાર મળી જાય. સોરી, અહીંયા એલીલ કેટલા છે? તો સાહેબ એલીલ 3 છે. ઓકે, કેટલા એલીલ છે? 3. કેપિટલ I A, કેપિટલ I B અને સ્મોલ I. તો 3 * 3 + 1 એટલે 4, બરોબર છે, ભાગ્યા 2. તો 3 ચોક 12, 12 ભાગ્યા 2 એટલે 6. તો તમને 6 શું મળી ગયા? જનીન પ્રકાર. તમને એલીલ ની સંખ્યા ખબર હોવી જોઈએ. શું ખબર હોવી જોઈએ બેટા? એલીલ ની સંખ્યા. જો એલીલ ની સંખ્યા ખબર હશે તો તમને અહીંયા શું મળી જશે? તો સાહેબ એલીલ ની સંખ્યા ખબર હશે તો આપણને અહીંયા જનીન પ્રકાર મળી જાય. તો 6 જનીન પ્રકાર. ટૂંકમાં અહીંયા તમને એક આખી બાબતનો ખ્યાલ આવી ગયો અને આના ઉપરથી તમારી ચોપડીમાં એક સરસ મજાની સમજૂતી આપેલી છે કે બહુવિકલ્પિક જનીનો કોઈ એક લક્ષણ માટે 3 કે તેથી વધુ વૈકલ્પિક કારકો જવાબદાર હોય તો આ ઘટનાને અથવા આવા જે જનીનો છે એમને આપણે બહુવિકલ્પી જનીનો કહીએ. અને આવા જનીનો એ રંગસૂત્રો ઉપર કોઈ એક ચોક્કસ જગ્યાએ આવેલા હોય. તો વિદ્યાર્થી મિત્રો બરાબર છે, એબીઓ રુધિર જૂથ એ બહુવૈકલ્પિક કારકો અથવા બહુવૈકલ્પિક જે જનીનો છે યાદ રાખીશું. બહુવિકલ્પિક કારકો અથવા આને તમે બીજા શબ્દોમાં કહી શકો જનીનો. ઓકે, તો એબીઓ રુધિર જૂથ કેટલા? તો રુધિર જૂથ કેટલા થયા બેટા? તો સાહેબ રુધિર જૂથ 4 થયા. અને એના માટેના જવાબદાર જનીનો અથવા એલીલ કેટલા થયા? તો સાહેબ 3 થયા. તો રુધિર જૂથ એક લક્ષણ છે. રુધિર જૂથ શું છે બેટા? તો સાહેબ રુધિર જૂથ એક લક્ષણ છે. જ્યારે કોઈ એક લક્ષણનું નિયંત્રણ 3 કે તેથી વધુ પ્રકારના, ફરી બોલ એક વખત, સોરી 2 કે તેથી વધુ એટલે કે 3 એલીલ એક જ લક્ષણનું નિયંત્રણ કરે, પરંતુ વ્યક્તિમાં બરાબર એ એલીલ હાજર રહી શકે છે. બરાબર છે? તેથી જ્યારે કોઈ વસ્તુનો અભ્યાસ કરવામાં આવે તો જ આપણે બરાબર બહુવિકલ્પી કારકો વિશે જાણી શકીએ. તો તમને અહીંયા બહુવિકલ્પી કારકો અથવા તો બહુવિકલ્પી જનીનો શું છે એ સમજણ પડી ગઈ. અત્યાર સુધી તમે જે અભ્યાસ કર્યો એમાં દર વખતે 2 જ બહુવૈકલ્પિક જનીનો હતા, કાં તો કેપિટલ T કાં તો સ્મોલ t. બરાબર છે? અહીંયા કેટલા જનીનો થયા? તો સાહેબ કેપિટલ I A, કેપિટલ I B અને કયું થયું? તો સાહેબ સ્મોલ I.
ટૂંકમાં તમને ખબર પડી ગઈ કે જ્યારે કોઈ એક લક્ષણની અભિવ્યક્તિનું નિયંત્રણ કરતા જનીનો બે કે વધુ એટલે કે 3 એલીલ એક જ લક્ષણનું નિયંત્રણ કરે છે, પરંતુ વ્યક્તિમાં આપણને ખબર છે કે વ્યક્તિ કેવો છે કે સાહેબ દ્વિકીય છે, વ્યક્તિમાં માત્ર 2 જ એલીલ આવેલા હોય, એટલે તમારે જ્યારે બહુવૈકલ્પિક કારકો કે બહુવૈકલ્પિક જનીનોનો જ્યારે અભ્યાસ કરવો હોય તો સ્વાભાવિક છે તમારે શું કરવું પડે કે સાહેબ વસ્તીનો અભ્યાસ કરવો પડે, તો જ તમે બહુવૈકલ્પિક જનીનોનો અભ્યાસ કરો. તો વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાની મેં તમને સમજૂતી આજે શીખવાડી. આઈ હોપ કે તમને આવડશે. આવતા પીરિયડની અંદર આનાથી આગળ આપણે આને રિલેટેડ કેટલાક લેક્ચર્સ, કેટલાક જે દાખલાઓ છે, કેટલાક જે સોલ્યુશન છે એની સમજૂતી આપીશું. બધાએ આટલું તૈયાર કરો. ઓકે, ગુડ બાય.